કેમ કે ખૂબ મજા હતી, ખૂબ મસ્તી હતી અને જિંદગીનો જે આનંદ છૂટી ગયો હતો એ આનંદ અમે અપાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ. સમાજ દ્વારા વારંવાર મદદ થાય છે અને હું તો માની સમાજના ભજન, ધૂન, અંતાક્ષરી, મ્યુઝિક, કરાઓકે શો, લાઈવ શો એવા અનેક શો દ્વારા એમને માનસિક ખોરાક આપીએ છીએ. હા, ચાર્જ બહુ નોમિનલ રાખ્યું છે, 250 રૂપિયા. કેટલા કીધા તમે? 250. 250. એમાં દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારા તમામ મિત્રોનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ડિમ્પલબેન શાહ. આજે આપણે અમદાવાદના પ્રખ્યાત જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ રહ્યા છે અને આજે આપણી સાથે પોડકાસ્ટ છે ડિમ્પલબેન જોડેનું. તો ડિમ્પલબેન જોડે આપણે કઈ રીતે એમની સેવાલાયમાં કઈ રીતના આવ્યા, બરાબર, એમનો શું પડકાર હતા, એ બધી જ વાતો આપણે આજે કરવાના છીએ. તો જરા પણ સમય ગુમાવ્યા વગર આપણે ચાલુ કરીશું એમની સાથે પોડકાસ્ટ. અને આ દરેક મિત્રોને ખાસ કહેવા માગું છું કે મારો વિડીયો જે છે અંત સુધી જોજો અને મારા વિડીયોની અંદર તમે કોઈ પણ જે સંસ્થાની મુલાકાત લો છો તેનું એડ્રેસ મળી જશે, એમનું કોન્ટેક્ટ નંબર મળી જશે. તો સૌ પ્રથમ તો ડિમ્પલબેન, મારા વિડીયોમાં અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌ પ્રથમ હું વાત કરું આ વૃદ્ધાશ્રમ વિશે. તો આ વૃદ્ધાશ્રમ વિશે તમે મને થોડું વિસ્તારથી મને જણાવશો? યસ, સિદ્ધેશ્વર જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ જે અમદાવાદ ખાતે અને નારણપુરા એરિયાની અંદર અંકુર પાસે આવેલો છે. આ સંસ્થા 72 યર્સ એટલે 72 વર્ષ જૂની આ સંસ્થા છે અને આ સંસ્થાની સ્થાપના બા પીરપાડાબેન નગરવાળીએ કરી હતી. સમયાંતરે અલગ અલગ ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ આવતા ગયા અને આ સંસ્થાની અંદર હાલમાં હું 2 દાયકા એટલે આશરે 20 વર્ષથી જોડાયેલી છું. સંસ્થા વડીલો માટે જ કામ કરે છે અને ખાસ તો 60 વર્ષની ઉંમરથી લઈને 95-98 વર્ષના ઉંમરના વડીલો અહીંયા રહે છે. આનંદ એવું થશે કે જે વડીલો ઘરમાં 70 વર્ષે આપણે 100 વર્ષ જ્યાં લાગતા હોય છે, અહીંયા 90 વર્ષે તમને 60 વર્ષ જ્યાં મહેસૂસ થશે. કેમ કે ખૂબ મજા હતી, ખૂબ મસ્તી હતી અને જિંદગીનો જે આનંદ છૂટી ગયો હતો એ આનંદ અમે અપાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ. સમાજ દ્વારા વારંવાર મદદ થાય છે અને હું તો માની સમાજના તમામ ડોનરોનો જે લોકો પોતાનું ડોનેશન દ્વારા સંસ્થાને હેલ્પ કરે છે. અમારી સંસ્થાની અંદર વારંવાર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાય છે. મ્યુઝિક એક વન ઓફ ધ થેરાપી છે, મ્યુઝિક થેરાપી, જેના કારણે મગજને ખોરાક મળે છે. અમે પ્રયત્ન કરીએ વીકની અંદર 3 વખત અમે અલગ અલગ ભજન, ધૂન, અંતાક્ષરી, મ્યુઝિક, કરાઓકે શો, લાઈવ શો એવા અનેક શો દ્વારા એમને માનસિક ખોરાક આપીએ જેથી કરીને જે એમને તકલીફ છે, ડિપ્રેશન, ટેન્શન, આ બધું દૂર થાય અને પોતાની જીવનને મસ્તીથી માણી શકે. ગરબા પણ રાખીએ જેથી કરીને વડીલોને રમતા રમતા એક્સરસાઇઝ થઈ જાય, ખબર પણ ના પડે. હાથની તાળી અને ચપટી આ બંને દ્વારા એમને ખ્યાલ પણ ન આવે કે એક્સરસાઇઝ બોડીમાં થઈ જાય અને એમનું શરીર તંદુરસ્ત થાય. ખાસ તો એમના માટે થઈને જ અમે અલગ અલગ ગુજરાતી પિક્ચર જોવા બહાર પણ લઈ જઈએ છીએ અને સંસ્થામાં પણ પ્રોજેક્ટર છે જેના માધ્યમ દ્વારા અલગ અલગ પિક્ચર સંસ્થામાં દેખાડીએ છીએ અને બહાર પણ લઈ જઈએ છીએ. વર્ષની અંદર 3 થી 4 દર્શન યાત્રા, જાત્રા, પ્રવાસ, પિકનિક આ બધું અમે આયોજન કરીએ છીએ જેથી એવું ન લાગે વડીલોને કે ફક્ત અમે યાત્રા માટે સર્જાયેલા છે. એટલું સાથે પિકનિક પણ કરાવીએ જેથી કરીને અમને જીવન જીવવાની ખૂબ મજા આવે. વૃદ્ધો જ્યારે પિકનિક તમે કરાવતા હો છો ત્યારે એમનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોય છે? ના, બિલકુલ નહીં. કોઈ પણ વૃદ્ધોએ ક્યારે પણ કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. સમાજના અનેક ડોનરો છે જેના દ્વારા અમે આખા પ્રવાસ કે દર્શન યાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ. હવે મારો બીજો પ્રશ્ન એ છે કે તમારા સેવાની શરૂઆત ક્યાંથી થઈ? તમે જીવનમાં ક્યારે એવું નક્કી કર્યું, ત્યારે તમને વિચાર એવો આવ્યો કે હા, હવે મારે એવી સેવા કરવી છે? સેવા હરેક વ્યક્તિની શરીરમાં પડેલી જ છે. માનવતા એ આપણો પહેલો પરમો ધર્મ છે. આપણે કાયમ કહીએ છીએ કે સેવા પરમો ધર્મ, રાઈટ. મારો જન્મ એક આ કુટુંબમાં થયો હતો જ્યારે દાદાજી એટલે કે શાંતિ દાદા, મારા દાદા ખૂબ જ સુંદર, બહેરા અને મૂંગા અંધ બાળકો માટે પોતાની જિંદગી સમર્પિત કરી હતી અને વર્ષોથી પગના તળિયા ઘસી ઘસીને સરકાર પાસેની જમીન લીધી હતી અને એમાં સરસ
આદ્ય સ્થાપક તરીકે એનું સરસ નયન જ્યોતનું પૂર્તિ પણ આવે છે. સુરેન્દ્રનગરની હું વતની અને દાદા પહેલેથી જ માનવતા સેવા કાર્યમાં બહુ રસ, અલગ અલગ ઘણી બધી સંસ્થાઓમાં દાદાજી જોડાયેલા હતા એટલે વારંવાર એમની સાથે સંસ્થા જવાનું થતું. નાના હોય ત્યારે તો બાળ સ્વભાવમાં જતા હોય ત્યારે કોઈ આઈડિયા ન હોય, પણ આંખને ગમતું, મગજને ખૂબ ગમતું અને સરસ રીતે થતું કે કાશ હું પણ દાદાજી જેવી બની શકું. રાઈટ, આ સપનું નાનપણથી જ હતું. સમયાંતરે મેરેજ મારા થઈ ગયા, લગ્ન થયા અને મારે અમદાવાદ એટલે કે પાડિયાદ નિવાસી ફેમિલીમાં મારું મેરેજ થયું. અહીંયા આગળ અમારા ઘરમાં કહું તો એવું સંસ્થા કે કશું લેવા દેવા નહોતો, પણ મારા સસરાજી જ્યારે આર્યન સરોવરથી ભગવાન ધામ ગયા ત્યારે મારે ખાસ કરીને ડોનેશન આપવા માટે સંસ્થામાં આવવાનું હતું. આ દરમિયાન મેં બધી વાતચીત કરી, ત્યારે અલગ અલગ ટ્રસ્ટીઓ હતી જેની સાથે મારી ઘણી બધી વાતચીત થઈ અને અંતે નક્કી થયું કે સેવા કરવા માટે વીકમાં 1 વાર 2 વાર 4 વખત જ્યારે અનુકૂળ થાય ત્યારે આપવું. ધીમે ધીમે કરતાં બાળક નાનું હતું એટલે થોડો સમય આપતી હતી, પણ સમયાંતરે બાળક મોટું થતું ગયું. ફેમિલીમાંથી ખૂબ સહકારથી સારું કાર્ય કરો છો એટલે સાસુ સસરા, હસબન્ડ અને ફેમિલીનો ફૂલ ફેમિલીનો ખૂબ સપોર્ટ હતો, જેના કારણે હું આ કાર્ય કરી શકી. અને વર્ષોથી એમ કહેવાય કે કાર્યકર્તા તરીકે મારી જર્ની બિગન થઈ અને આજે હું અહીંયા આગળ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. કેટલા વર્ષો થઈ ગયા તમે? જિંદગીના 2 દાયકા એટલે આશરે 20 વર્ષ થવા. યસ યસ. હવે મારો પ્રશ્ન હવે એ છે, અત્યારે હાલમાં તમે જોયું છે કે ઘણી બધી જગ્યાએ વૃદ્ધાશ્રમ થઈ ગયા છે અમદાવાદના. અમદાવાદમાં આશરે અત્યારે મને યાદ છે ત્યાં લગભગ 40થી ઉપર વૃદ્ધાશ્રમ છે, બરાબર? અને ઓન પેપર જો ઓનલાઈન દેખાય છે, મારા ખ્યાલ મુજબ તો આનાથી વધારે હોઈ શકે છે. મારો પ્રશ્ન એ છે કે આટલા બધા વૃદ્ધાશ્રમ થઈ ગયા છે ચાલુ, એનું શું કારણ છે? પહેલાં આવું વૃદ્ધાશ્રમ હતા જ નહીં, જ્યારે અત્યારે દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે, એનું શું કારણ હોઈ શકે છે ને આ બધું રોકવા માટે શું પગલાં લેવા જોઈએ? યસ યસ, હું આપણી સાથે બિલકુલ એગ્રી છું કે વર્ષો પહેલાં આ જીવન સંદેશ વૃદ્ધાશ્રમ પર જ હતું. સમયાંતરે અલગ વૃદ્ધાશ્રમો વધતા ગયા અને આજે અમદાવાદ સિટીની અંદર 50થી 60 વૃદ્ધાશ્રમો છે, જેમાં હરેક વૃદ્ધોની સંખ્યા, સિનિયર સિટીઝનની સંખ્યા અલગ અલગ છે. કોઈકમાં 25 છે, કોઈકમાં 50 છે, કોઈકમાં 100 છે, અલગ અલગ સંખ્યામાં છે. આ જીવન સંધ્યાની અંદર અત્યારે ટોટલ 150 જણ છે. અલગ સિનિયર સિટીઝન અલગ આશ્રમમાં પોતાનો પાછલી જિંદગી વ્યતીત કરી રહ્યા છે. કારણ ખૂબ સિમ્પલ છે કે સમજણ શક્તિનો અભાવ છે. ક્યાંક અંશે એવું કહે ને કે હું જે બોલું એ સાચું, મારું જ ઘરમાં થયેલું થવું જોઈએ. ત્રીજું વસ્તુ એ છે કે બધી જ આજની પેઢી જે પોતે ઓફિસ જાય છે, ઓફિસ વર્ક કરે છે, એટલે હાઉસ વર્ક ઓછું પડતું હોવાથી વડીલોને બહુ એકલતા ચાલતી હોય છે ઘરની અંદર. અને ઘરની અંદર એમને કંટાળો આવતો હોય છે. એક તો શરીર નબળું હોય છે, એના કારણે પણ બિચારા થાકી ગયેલા હોય છે, અને પ્લસ એમના સ્વજનો એમની સાથે હોતા નથી, એના કારણે પણ કંટાળી જાય, કહેવાય કે ચીડિયા થઈ જાય, ઇરિટેટ થઈ જાય. નાની વસ્તુમાં લાઈક ઘડપણને બાળપણ સરખું, એમ બાળપણના જે બાળક કરતું એવી હરકતો વડીલો કરવા માંડે છે, એટલે એના કારણે પણ થાય. પ્લસ આજની સમાજની જે પેઢી છે, તમે જુઓ અમદાવાદમાં 5 વર્ષમાં કેટલું બધું ફાસ્ટ અમદાવાદ ડેવલપમેન્ટ થઈ ગયું છે. એમ નવી પેઢી અને જૂની પેઢીમાં ક્યાંક અંશે સરળતા, સમજનો અભાવ છે, અને એના કારણે આજે વડીલો ઘરથી કંટાળી જાય છે, થાકી જાય છે, હારી જાય છે, અને મનોમન વિચારે છે કે કાશ કોઈ વૃદ્ધાશ્રમ જાઓ અને ત્યાં મારી પાછલી જિંદગી વ્યતીત કરું. ખરેખર એક સળગતો પ્રશ્ન છે જે દરેક વડીલોને સતાવતો હોય છે, અને રોજબરોજની જિંદગીમાં પણ આવા પ્રશ્નો આવતા જ હોય છે. એ પહેલાંના જમાનામાં મતલબ જે માણસો હતા એ પોતાના મા બાપને સાચવી લેતા હતા. તો અત્યારના મા બાપને સાચવવામાં અત્યારના જે નવયુવાન દંપતીઓ છે એને કેમ આટલી તકલીફ પડી રહી છે, એના વિશે તમે થોડું કંઈક જણાવશો? યસ, અહીંયા સંસ્થાની અંદર એડમિશન લેવાનું કાર્ય હું કરતી હોઉં છું. તો ઘણા બધા યુવાન દંપતીઓ સાથે વાતચીત થાય, ઘણા બધા લોકો સાથે વાતચીત થાય. એના પરથી હું સર્વે કરીને તમને કહું છું કે પહેલાંના જમાનામાં એવું હતું કે બહુ કે દીકરીઓ જોબ નહોતી કરતી, પોતાના હાઉસને પોતાના ઘરમાં જ રહીને ઘરમાં પોતાનો સમય વ્યતીત કરતી હતી અને પરિવાર સાથે પોતાનો સમય આપતી હતી. એક જણ કમાતું હતું અને 5 જણ જમતા હતા, અને ખૂબ સાદગીપૂર્વક જીવન હતું. અત્યારે જેટલી હોટલો કે પિક્ચરની થિયેટરો કે આટલું ફરવાનો પહેલાંના જમાનામાં આટલો ક્રેઝ હતો નહીં. પણ સમયની સાથે એમ કહેવાય છે કે ભાઈ દોડમાં પણ બધાને દોડવું પડે છે, અને આજની કોઈ પણ દીકરી એઝ અ પત્ની તરીકે કે એઝ અ દીકરી તરીકે
અને પોતે ઘરની બહાર નીકળવું પડે છે, પોતાને કામકાજ કરવું પડે છે અને ફાઇનાન્શિયલ પોતાનું પાસું મજબૂત કરવું પડે છે. આના કારણે તમે એવું કહેવા માંગો છો કે ફાઇનાન્શિયલ રીતે મતલબ એ બી એક રીઝન છે? હા, આર્થિક રીતે? ચોક્કસપણે હું આ વાસ્તવિકતાથી ક્યારે અડગી રહી નથી, એટલે હું ચોક્કસ કહીશ કે આ પણ એક એમનું વન ઓફ ધ રીઝન છે. યસ, કે જેના કારણે ઘરે રહેવાનો સમય એ લોકોને ઓછો પડે છે અને ઓછા સમયની અંદર જ્યારે કોઈ પણ વડીલો કંટાળો કરે, કકડાટ કરે અથવા કોઈ ડિમાન્ડ કરે તો યંગ જનરેશન પણ ખૂબ થાકી જાય છે. વડીલો તો એમની ઉંમરના હિસાબે કરતા હોય છે, કેમ કે આપ જાણો છો કેટલા બધા રોગો એમના શરીરમાં હોય છે. ડાયાબિટીસ, બીપી તો કોમન થઈ ગયું, એ સિવાય આંખની તકલીફ, પગની તકલીફ, ઘણી બધી તકલીફો એમના શરીરની અંદર આસો લઈને અડ્ડો લઈને બેસી ગયું છે. જેના કારણે જાણતા કે અજાણતા એમને પોતાને પણ ખ્યાલ નથી હોતો એ પોતે કેમ જીદ કરે છે, રાઈટ? એટલે કહી શકાય કે એક તરફ બીમારી છે અને એક તરફ સમાજમાં પગ પર પગ મળીને ચાલવાની હોડને કોમ્પિટિશન છે. આ બધાની વચ્ચે કહેવાય ને કે માણસનો સ્વભાવ ઉગ્ર બની જાય છે અને ઝીણી ઝીણી વસ્તુ કહેવાય કે વસ્તુમાં કશું છે જ નહીં, પણ એ વસ્તુ ખૂબ મોટા લેવલ પર પહોંચી જાય છે કે વ્યક્તિને ઘર છોડવું પડે છે, યા તો પછી ડિવોર્સ લેવાના કારણો વધતા જાય છે. એવું બી હોઈ શકે છે મતલબ કે અમુક કિસ્સામાં એવું બની શકે કે બીમારીઓ અમુક હોય છે, એ રીઝનના કારણે અમુક નવયુવાન ઉપરથી વિચાર છે કે ચલો ભાઈ વડીલોને પછી વૃદ્ધાશ્રમ મુકતા આવે. પણ મારું કહેવાનું મતલબ એ છે કે એ પણ એમ ક્યારેક તો ઘડા થવા દરેક માણસ જે ઉંમર જે છે એમની ક્યારેક હંમેશા માટે જવાન રહેવાનું નથી, બરાબર? એ પણ ક્યારેક ક્યારેક ઘડા થવાના છે. તો પછી એવું કેમ નથી વિચારતા? આજે એમના મા બાપ જો બીમારીમાં સપડાયેલા છે, એમને જો વૃદ્ધાશ્રમ મુકવામાં જાય છે તો ક્યારે અમુક ઉંમર પછી એમનો બી વારો આવવાનો છે. આ વિશે તમારું શું કહેવું? સાચી વાત છે. એની કહેવત છે ને આપણા ગુજરાતીમાં કે લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ખરેખર જેની જરૂરિયાત છે, એની તકલીફ છે, એ બા દાદા કદાચ ગરડા ઘરમાં આવીને રહે ને તો એ વસ્તુ આપણે સમજાય છે. પણ હવે ઘણી વખત એવું જોઉં છું કે લોકોને હવે ઓલી શરમ નથી આવતી કે ભાઈ ઘરડા ઘરમાં મુકાય. પહેલાં એવું હતું ઘરડા ઘરમાં મૂકીશું તો સમાજમાં શું વાતો થશે, કુટુંબમાં શું વાતો થશે, 4 જણ રોકશે ને ટોકશે, આપણી આબરૂ જશે. હવે એવું નથી. હવે જે પણ લોકો વડીલો મૂકવા આવે છે એકદમ આરામથી સરસ રીતે કહી દે કે બેન શું કરે, નથી ખાવતું, રોજ ઝઘડો એની કરતાં જુદા થઈ જવું સારું, ઇઝીલી પોતાની રીતે જે આમ સરસ રીતે બોલી દે ત્યારે મને ઘણી વખત આંચકો પણ લાગતું હોય છે કે ખરેખર સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે. અને એમાં તો ખાસ તો વડીલો કે જે આપણું ધરોહર કહેવાય, જે એક સંસ્કારની આખી પેઢી છે કે જેના થકી આપણા બાળકો મજબૂત થવાના છે, જેના થકી સમાજ સુદૃઢ થવાનો છે, સંસ્કાર પામવાનો છે. એ વડીલોને ભીની આંખે સંસ્થા તરફ પ્રયાણ કરવું પડે છે અને વડીલોને સમજવા માટે બહુ સમજણ શક્તિનું હું કહું છું ને કે ભણીને ખૂબ ભણ્યા પણ જો પોતાના માતા પિતાને તમે ન ભણી શકો, એમની આંખને ન વાંચી શકો તો એ ભણતરનું શું મહત્વ છે? હવે મારો બીજો એક પ્રશ્ન છે. આ ટોપિક પર થોડો અલગ ટોપિક પર હું જોઉં છું કે અત્યારે મોટાભાગે ઘણા બધા 70-80% લોકો, તમે બી કદાચ રોજની વાતોમાં સાંભળ્યું હશે, 10 લોકો ચાલુ કરે છે તો પોતાના નફા માટે, બિઝનેસ ચલાવવા માટે, પોતાનો ધંધો ચાલુ કરવા માટે એવું વિચાર કરે, બરાબર? તો આવા લોકોને તમે શું કહેવા માગો છો? યસ, રાપડાઓની જેમ ટ્રસ્ટો ફૂટી નીકળ્યા છે. તમે જોશો કે 2-3 ઘરની અંદર એક ટ્રસ્ટ બનીને ઊભું રહેતું હોય છે. મને સમજ જ નથી પડતી કે આ બધી વસ્તુ કેમ કરવી પડે છે. અને જો કરો છો તો મારી એક નમ્ર અપીલ છે કે આ ખૂબ સેવાકીય ભાવ સાથે કરો. પૈસા અને વસ્તુ છે જે ગૌણ છે, આપણે કશું સાથે લઈ નથી જવાના, પણ જે આપણે કર્મ કરી છે એના દ્વારા એના કારણે ચોક્કસપણે આપણે ગતિ સદગતિ નથી પહોંચી શકવાના. તો આવા ટ્રસ્ટો જે ખરેખર કામ કરે છે એના માટે હું ચોક્કસ એક ક્લેપ પણ કરું છું અને સેલ્યુટ પણ કરું છું. પણ જે ખરેખર કામ નથી કરતા અને ફક્ત પૈસા કમાવાના ધોરણે જ ખાલી આ કાર્ય થતા હોય છે તો ચોક્કસ એને સમજી જવું જોઈએ અને ક્યાંક અંશે સરકારે પણ પોતે લાલબત્તી કરવી છે. એક પ્રકારનો ધંધો જ થઈ ગયો છે એવું લોકો કહેતા હોય છે. મારે પણ હું આ જગ્યાએ કેટલી જે મુલાકાત લેતો હોઉં છું ત્યારે મને પણ આવા ઘણા બધી વાતો સાંભળવા મળે છે. તમે અને હું એક સમાજના મેચ્યોર માણસ છે. ઘણી વાતો એવી હોય છે કે આંખને દેખાતી હોય છે, કાનને સંભળાતી હોય છે, પણ ક્યારેક એવું થાય છે કે આ વસ્તુ બોલી અને એનું પરિણામ ખૂબ જ સારું અને ખરાબ આવી શકે છે, રાઈટ? સો હરેક વ્યક્તિએ પોતાની જાતમાં જ ઈશ્વર હોય છે અને ઈશ્વરને સાક્ષી રાખીને પોતે સારું એ ખરાબ કરતા અટકી જવું જોઈએ. તમારે કેટલા વર્ષ થયા? 20 વર્ષ જેવું થઈ ગયું સેવામાં, બરાબર? તો હવે તમારો આવવા પછીના આગળનું શું પ્લાન છે? મારા ઘરમાં, મારી પરિવારમાં, મારી
ફ્રેન્ડ્સમાં, મારું રિલેટિવ્સમાં બધા જ એવું જ કહે છે કે ભાઈ ડિમ્પલ 20 વર્ષ જિંદગીના આ જગ્યાએ, એટલે મારા બ્લડમાં આ વસ્તુ આવી ગઈ છે, રાઈટ. કદાચ મને મારા ઘરની 4 વસ્તુ ક્યાં પડી છે ને એ મને નથી ખ્યાલ, તો મને સંસ્થાની તમામ વસ્તુનો ખ્યાલ છે, કેમ કે મેં એમ કહીને તળિયા ઘસી અને આ જગ્યા પર હું આવી છું, રાઈટ. નથી હું કોઈ લાગવગથી કે નથી કે ટ્રસ્ટીની મદદથી કે નથી કોઈના વારસાગત આવી છું, રાઈટ. સો આ સંસ્થા મારો જીવ થઈ ગયો છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી મારી શક્ય હશે ત્યાં સુધી હું આ સંસ્થા સાથે સમર્પિત છું. અને મારી જિંદગી ઘણા બધા જગ્યાએથી મને કહેવામાં આવે કે મારામાં ટ્રસ્ટી બનો, સેક્રેટરી બનો, ટ્રેઝરર બનો, અલગ અલગ પોસ્ટ આપે છે, પણ હું બધાને નમ્ર હાથે એક જ વાત કરું છું કે દિવસે દિવસે મારી ઉંમર વધવાની છે, રાઈટ. સો મારે એટલું જ કામ કરવું છે કે જેમાં મને આત્મસંતોષ થાય. અને જીવન સંધ્યા સંસ્થા એટલે મારો આત્મ છે, એટલે અહીંયા હું મારો અહીંયા તો કોઈ વિચારવાની જરૂરત જ નથી. જીવનના છેલ્લી મિનિટ સુધી અહીંયા કાર્ય કરવાનું છે. તમે વડીલો સાથે મતલબ અહીંયા કેટલા કાર્યક્રમોમાં તમે જોયા છે, બરાબર? તો તમને કેવી રીતના વડીલો સાથે મતલબ આટલા પ્રેમથી રહો છો, બરાબર? અનુભવ થાય છે વડીલોમાં મને ખરેખર સચ્ચે કહું ને તો બાળક જ દેખાતું હોય છે. હું ઘણી વખત હસતા હસતા કહું કે આ મારા છે ને ઘરે કાળા વાળવાળા બાળકો છે, અહીંયા અમારા સફેદ વાળવાળા બાળકો છે, કેમ કે વડીલો એટલે ઇનોસન્ટ છે. મને તો ઘણી વખત એવું થાય છે કે સચ્ચે બાળક કરતાં પણ જો કોઈને પ્રાધાન્ય અપાય તો વડીલોને અપાય. અને કહેવત છે ને ઘડપણ ને બાળપણ સરખું છે. ખૂબ મજાના હોય છે. એમની સાથે તમે બેસો તો ઘણી બધી વાતો એમની આગલી પાછલી જિંદગીના ઘણી થપાટો ખાઈને અનુભવો લઈને આવેલા હોય છે, એટલે એમની પાસે ઘણું શીખવા મળે છે, જાણવા મળે છે. એના કારણે આપણે કંઈક ખોટું કરતા હોય તો પણ કંઈક અટકી જઈ જાય છે. અને મને એવું લાગે છે કે વડીલ સાથે હું જ્યારે બેસું છું ને ત્યારે મને પોતાનું નાનપણ બહુ જ યાદ આવી જાય છે. તો વડીલ સાથે તો હું બહુ ભળી જાઉં છું ને એમને પણ મારી સાથે કદાચ બહુ મજા આવે છે, કેમ કે હું એમના સાથે એમના જેવી જ વાતો કરું છું, એટલે એમને ખૂબ મજા આવે છે. અને એની કરતાં પણ વધારે કદાચ કહું તો મને ખૂબ મજા આવે છે. હવે એવું તમે શું કહેવા માગો છો જે આજના જે નવયુગલ દંપતીઓ છે એ લોકોને, આજના છોકરા છોકરીને, અને એની સાથે સાથે જે 60 વર્ષ પછીના જે મતલબ વિદ્યુતની અણી પહોંચ્યા છે એવા વડીને તમે શું સલાહ આપવા માગો છો જેથી કરીને બંનેનું બેલેન્સ જળવાય રહે, બંનેને જે છે વૃદ્ધાશ્રમમાં આવતા અટકે વડીલો અને એમના ઘરમાં જ રહે, એવું બંનેને તમે શું સલાહ આપવા માગો છો? આ પ્રશ્ન મારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આનો જવાબ દેવા માટે હું બિલકુલ રેડી છું. પહેલાં તો હું મારા વડીલો માટે કહીશ કે વડીલોએ ખાસ પોતાની આંખ ખોલી રાખીને મગજને ખૂબ સ્ટ્રોંગ બનાવીને હૃદય પર ન જઈને એક ડિસિઝન લેવું જોઈએ કે જે પણ મારી પાસે સંપત્તિ પડી છે, નાની મોટી વોટેવર જે એમની પાસે હોય એ સંપત્તિનું એક બિલ બનાવી દેવું જોઈએ. પ્રોપર બિલ બનાવી અંદર લખવું જોઈએ, ટાંકવું જોઈએ કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી કોઈ પણ વસ્તુ નથી મને મારા દીકરાને આપવાની, નથી મારી દીકરીને આપવાની. હું નહીં હોઉં ત્યારે આ વસ્તુ ચોક્કસપણે આ દીકરા કે આ દીકરીના ભાગમાં જશે. ખાસ તો એટલા માટે કે ઘડપણમાં ખૂબ જ દવાઓની જરૂર પડે, ત્યારે નર્સની પણ જરૂર પડે, ગમે ત્યારે પૈસાઓ કે જુવાનીમાં તમે બચાવેલા પૈસા ઘડપણમાં ક્યાં ખર્ચી જાય ખબર પડતી નથી. જો આ જ પૈસા તમે તમારા દીકરા કે દીકરીને આપી દેશો ને તો તમારા આખી જિંદગી બની જે કમાયેલી પૂંજી છે એ પૂંજી પર તમારા જ બીમારીમાં તમારો જ ડિસિઝન તમારો દીકરો કે બહુ લેશે. પૈસા તમારા, મહેનત તમારી, અને છેલ્લે કહેવાય ને કે સમયની થપાટ પણ તમારી થશે. એટલે ખાસ હું વડીલોને હાથ જોડી વિનંતી કરું છું કે પ્લીઝ ભૂલમાંય ભૂલ ના કરતા લાગણીમાં આવતા નહીં. તમારી કહેવાય છે ને કે હૃદય તમને ધોખો આપી જશે, એટલે મગજથી તમે સ્ટ્રોંગ રહેજો. અને દીકરા તમારા છે, દીકરીઓ પણ તમારી છે, પૈસો પણ તમારો છે, પણ એને આપતા પહેલાં 1000 વાર વિચાર કરજો અને સ્ટ્રોંગલી ડિસિઝન લેજો કે તમારું ઘડપણ તમે બગડે નહીં એના માટે તમે સાવચેત રહેજો. અને નવદંપતિ માટે એટલું કહીશ કે વારા પછી વારો તારા પછી મારો. આ જીવનનો ક્ષણ છે અને આ કહેવત એમ નથી બની, એની પછી ઘણા બધા અર્થ રહ્યા છે. અત્યારે એવું લાગે છે કે તમે જુવાનીમાં ઊભા છો, સમય જતાં તમે પણ આ જ જગ્યાએ ઊભા રહેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે શું કાર્ય કર્યા છે. વડીલ જ્યારે અવસાન પામીને પછી એના ફોટા પર તમે હાર મૂકો છો એને કરતાં જીવતા એને સન્માન આપી દો ને, જેથી કરીને એનો જીવ પણ શાંતિ પામે ને તમારા બાળકો પણ તમારામાંથી કંઈક સારું શીખીને જાય. ખાસ હું નવદંપતીઓને સાવચેત કરું છું, અટકો થોભો વિચારો. તમે તમારા જ પોતાના ઘડપણ પર પાટું મારી રહ્યા છો
ક્યાંક અંશે પ્રભુ પરમાત્માની દ્રષ્ટિ તમારા ઉપર છે ને છે જ તે. એટલે એવું ન થાય કે આમને તો વૃદ્ધાશ્રમ મળી ગયું પણ તમને મળશે કે નહીં એ વિચારવા જેવો પોઈન્ટ છે. એટલે અટકો, વિચારો, અને જો તમે સુધરશો તો તમારા પોતાના ભવિષ્યને તમે સુરક્ષિત કરો છો, તમારા ગળપણને તમે સુરક્ષિત કરો છો, એવું મારું વ્યક્તિગત માનવું છે. નવી પેઢી જે હાલના 18-20 વર્ષના જે કિશોર અવસ્થામાં છે, તો નવી પેઢી જે સેવાની લાઈનમાં આવવા માંગે છે એવા તમે માણસોને, બરાબર, એવા કિશોર અવસ્થાના છોકરાઓને તમે શું સલાહ આપવા માંગો છો જે ખરેખર સેવા કરવા માંગે છે એ લોકોની વાત? આ સેવા મેં તમને પહેલાં જ કહ્યું, સેવા હરેક વ્યક્તિના હૃદયમાં રહેલી જ છે. પણ યંગ જનરેશનને હું ખાલી એટલું કહીશ કે બેટા, બહુ સારી ભાવના છે તમારા મનમાં કે તમારે સેવા કરવી છે, કોઈ સારા કાર્યમાં ભાગીદાર કે હિસ્સો બનવું છે, ખૂબ સરસ. અને એ સરસ બુદ્ધિ માટે તમારા પેરેન્ટ્સને આ કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. પણ સાથે સાથે હું એમ પણ કહીશ કે જુવાન વ્યક્તિઓ થોડું ભણી લે જેથી કરીને પોતે માનસિક રીતે સજ્જ થઈ શકે, થોડું કાયદાકીય વાતો જાણી લે જેથી કરીને કોઈ પણ કાર્યમાં અટકે નહીં. પોતે નોલેજેબલ હશે તો 4 જણને સલાહ આપી શકશે અને સરસ રીતે કોઈ પણ કાર્ય કરશે એનું સરસ રિઝલ્ટ આવી શકશે. માટે ભણવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં ભણી અને જ્યારે તમે કેપેબલ થઈ જાઓ, તમને એવું થાય કે ના, સૌથી પહેલાં તમારી ફરજ તમારા પેરેન્ટ્સ પર, પછી તમારા કુટુંબ પર, પછી તમારા સમાજ પર, પછી તમારી સોસાયટી પર, અને પછી તમારી સમાજના શહેરના લોકો પર, રાઈટ? તો આ બધી જ ડ્યુટી તમે 1 by 1 બાઇક ચાલો, એકસાથે કૂદકો મારીને હું પામી લઉં ને લઈ લઉં એ ભાવના ખરેખર નકામી છે. માટે સમજણ સાથે તમે આગળ વધો તો ચોક્કસપણે તમે સેવાને ખરેખર દીપાવશો. આ વૃદ્ધાશ્રમમાં વડીલો કેટલા છે અને આ વૃદ્ધાશ્રમમાં જે લોકો એડમિશન લેવા માંગે છે તો એનામાં શું પ્રક્રિયા છે, એનો કોઈ ચાર્જ ખરો? યસ, જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની હાલમાં 150 વ્યક્તિઓ, મતલબ સિનિયર સિટીઝન્સ અહીંયા આશરો લઈ રહ્યા છે. હા, ચાર્જ બહુ નોમિનલ રાખ્યું છે, 250 રૂપિયા. કેટલા કીધા તમે? 250. 250. એમાં તમે વિચારો તો 1 કપ ચા પણ કંઈ ના કહેવાય. શું કંઈ ના કહેવાય? યસ, સંસ્થા ખૂબ જૂની છે, એટલે કે 32 વર્ષ જૂની સંસ્થા છે. પ્લસ એનું ટ્રસ્ટ મંડળ ખૂબ જ વિશ્વાસપાત્ર છે. ત્રીજું, સમાજ ખૂબ સારો છે અને મને એવું લાગે છે કે આ સંસ્થામાં યોગ્ય કાર્ય થઈ રહ્યું છે. માટે અમે સરકારની ગ્રાન્ટ પણ લેતા નથી, ફક્ત ને ફક્ત ડોનરની મદદથી આ સંસ્થા ચાલે છે. ઉત્તરોત્તર સારામાં સારા ટ્રસ્ટીઓ આવતા ગયા, જેના કારણે સંસ્થા વધારે મજબૂત બનતી ગઈ. ખાસ તો અહીંયા આગળ જે પણ વડીલો રહે છે અને એડમિશનની પ્રોસેસ તમને સિમ્પલી કહી દઉં તો કોઈ બહુ અઘરી વસ્તુ છે નહીં. ફક્ત 2 વ્યક્તિઓ કે જે એમના બ્લડના રિલેટિવ્સ હોય, એમના ભાઈ, બહેન, દીકરો, દીકરી, વહુ, વોટેવર કોઈ પણ હોય, એની સહીથી અમે એમને અહીંયા દાખલ કરીએ છીએ. બીજું, એમનું બોડી ચેકઅપ કરાવીએ છીએ, જેના કારણે એમના શરીરમાં કયા કયા રોગો છે, તો એ રોગોને અમે કઈ રીતે સર્વાઈવ કરશું એના માટે અમે વિચારણા સાથે એમને એડમિટ કરીએ છીએ. એવરી સેટરડે અમારે ત્યાં 2 ડૉક્ટર આવે છે અને બંને ડૉક્ટરો એની તપાસ કરે છે શરીરની, જેના કારણે અમને ખ્યાલ આવે છે કે વડીલની તબિયત કેમ છે, હેલ્થ કેમ છે. આ ખૂબ જવાબદારીવાળું કાર્ય છે, એટલે નાની મોટી તપાસ જે અમે કરીએ છીએ. ખાસ વડીલ અને એમના પરિવારને એડમિશન માટે બોલાવીએ છીએ ત્યારે એમની સાથે વાતચીત દરમિયાન હું જાણું છું કે એમને કેમ અહીંયા આવવું છે. જો નાની મોટી વસ્તુથી સમાધાન થતું હોય તો અમે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને વડીલને પાછા મોકલીએ છીએ. પણ એવું લાગે કે ના, વડીલ ઘરે જશે અને ઘરેથી કાંઈ ઊંધા ચડી જશે, ક્યાં આંસુ લગાવી જશે, ક્યાં ઘર છોડીને જતું રહેશે, આ વિકેટ પ્રોબ્લેમ હોય છે, તો અમે વિચારીએ છીએ કે વડીલને અમે રાખી દઈએ. સામાન્ય રીતે અહીંયા વડીલો જે પણ આવે છે એને ખાસ સિગરેટ, બીડી, તમાકુ લેવાની ચોખ્ખી મનાય છે. સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વનું અંગ છે, કેમ કે એના કારણે કોઈ વડીલ બીમાર ન પડે, એટલા માટે અમે સ્વચ્છતાનો ખૂબ જ આગ્રહ રાખીએ છીએ. ખાવા પીવામાં એઠું મૂકવું, એટલે અન્નનો બગાડ ના કરવો, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એની સાથે એમને બધા ભાઈ બહેનો સાથે ખૂબ ભાઈચારાથી રહેવાનું, એટલે કે ઝઘડી, મારામારી, ધક્કામુક્કી આવું કશું કરવાનું અહીંયા આગળ નથી. અને આ સંસ્થાની બહાર જ્યારે પણ એમને જોવો હશે ત્યારે એમને જે 2 જણે સહી કરી છે એમાં સગાએ, એમની મંજૂરીથી અને એમની હાજરીમાં જ આ સંસ્થાની બહાર પગ મૂકવાનો. એ સિવાય વડીલોને અમે એકલા મોકલતા નથી, કેમ કે સંસ્થામાં ઘણી વખત એવા કિસ્સાઓ બની ગયા કે જેના કારણે કાને ઓછું સાંભળતા હોય, આંખે ઓછું દેખતા હોય, અથવા શરીરને બરાબર સાચવી ના શકતા હોય. વડીલો ભૂલથી કોઈ ડિસિઝન લઈ લે અને એક્સિડન્ટની જવાના બનાવો બને. આપ જાણો છો કે દિન પ્રતિદિન એટલા બધા વ્હીકલ્સો વધતા જાય છે અને એક્સિડન્ટો છાસવારે બનતા જાય છે. તો આ વસ્તુમાંથી બચાવવા માટે કે એમને વેદના સહન કરવી પડે, એટલે ખાસ અમે ખૂબ સ્ટ્રિક્ટલી એમના સગાઓને જ દ્વારા જ એમની સંસ્થાની બહાર જવા દે.
ઇવન કે પિકનિક ને પ્રવાસ હોય તો અમારા કાર્યકર્તા હોય અને સાથે હું તો ખરી જ કમ્પલસરીમાં પછી જ અમે બહાર જવા દઈશ એમ ખૂબ સજાગતાથી સભાનતાથી અને સ્ટ્રિક્ટલી આ બધી વસ્તુ ફોલો કરીએ છીએ. ખૂબ આનંદ થયો કે હિતેશભાઈ આજે અમારી સંસ્થાની મુલાકાત આવી અને એમની સાથે અમને અમારી સંસ્થા વિશે બધી જાણકારી મેળવી. ખૂબ સરસ અમને આનંદ થયો કે એક સારા પ્લેટફોર્મ પર સંસ્થા વિશે વાત બહાર જશે. સમાજમાં ઘણા જ લોકો એવા છે મને ફોન દ્વારા વારંવાર પૂછતા હોય કે બેન સંસ્થામાં એડમિશન કઈ રીતે દેવાનું, સંસ્થામાં કઈ રીતે તમે રાખો છો, સંસ્થા ક્યાં આવેલી છે, આ તમામ માહિતી જે હિતેશભાઈ થકી તમામ સુધી પહોંચશે એનો અમને આનંદ છે. અમે ઈચ્છીએ છીએ કે જેટલા વડીલો જે કોઈને કારણસર દુઃખી છે, ત્રસ્ત છે અને ખરેખર એમને સંસ્થાની જરૂર છે તો ચોક્કસ મને આ ફોન નંબર જે હિતેશભાઈ મૂકશે એમાંથી કોન્ટેક્ટ કરજો. બનશે એટલો પ્રયત્ન કરશો તમારો સમાવેશ કરવાનો અને ખરેખર ફરી અગેન એન્ડ અગેન હિતેશભાઈને કહીશ કે થેન્ક યુ સો મચ. અને મેં જે વાતો તમારી સાથે ચર્ચા કરી વડીલો વિશે કે યંગ જનરેશન વિશે એમાં તમે ચોક્કસપણે વિચારણા કરજો કેમ કે અનુભવનો ખજાનો લઈને હું અહીંયા બેઠેલી છું. રોજ દિન પ્રતિદિન અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ લોકો સાથે વાતચીત થતી હોય છે. એમાં ઘણા ભણેલા પણ હોય છે અને ઘણા અભણ પણ હોય છે. આ તમામની સાથે વાતચીત કર્યા પછી મારું આ સર્વે કરેલી વાતો મેં તમારી સાથે શેર કરી છે. સો ચોક્કસપણે જો કે આમાંથી હું કોઈ 2-4 જણ પણ પોતાના વડીલોને સાચવી લે અને ઘર છોડતા અટકાવી દે અને સારી કાર્યમાં જો મારો આ વિડીયો કે મારા મેસેજ નિમિત્ત બનતો હોય તો હું બરોબરમાં તમારો ચોક્કસપણે આભાર માનીશ. હિતેશભાઈ ખૂબ ઉમદા કાર્ય કરે છે કે અલગ અલગ સંસ્થાઓમાં જઈ સંસ્થાનો પરિચય લઈ સંસ્થાના મેઇન માણસને મળી તમામ માહિતી મેળવી અને પોતાના પોડકાસ્ટમાં બતાવે છે. આ પણ એક સેવાકીય કાર્ય જ છે કે તમે કોઈ પણ કરવું કરાવવું અનુમોદવું આ વસ્તુ કરવી પણ ટૂંકમાં મને ખૂબ જ ગમે છે. એવું હિતેશભાઈ સરસ કાર્ય કરે છે. આપને પણ કોઈ જો કોઈ જરૂરત હોય તો ચોક્કસ હિતેશભાઈનો નંબર અથવા કોન્ટેક્ટ કરજો. હિતેશભાઈ થકી ચોક્કસપણે અલગ અલગ સંસ્થાઓ તમને માહિતી મળી રહેશે અને આપનું સ્થાન ક્યાંય પણ મજબૂત કરી શકશો. અને આ માટે ચોક્કસ હિતેશભાઈનો કોન્ટેક્ટ કરવો. ભારતની અંદર જ્યારે માતા પિતા ભગવાનથી વિશેષ ગણવામાં આવે છે. આ એવું કહે કે આપણી સંસ્કૃતિમાં આપણે પહેલું શબ્દ બોલીએ છીએ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માએમાં બીજા બધા વગડાવા ઘોડે ચડતો બાપ મરજો દરણા ધરતી માં નામ મળતા રાઈટ. અને સાથે એ પણ કહીએ છીએ આપણે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારેના એ કદી વિસરશો નહીં. આ બધા વાક્યો શું આપણે ચોપડીમાં જ રાખી દઈશું ક્યારેક જીવનમાં અપ્લાય કરશું પણ ખરા. તો હું ચોક્કસ વિનંતી કરું છું કે આ બધા વાક્યો જે બનેલા છે કેટલા બધા અનુભવના ખજાનાથી બનેલી છે વસ્તુ છે કેટલા ઉદાહરણો કેટલા દ્રષ્ટાંતોથી થકી આ વાક્યો મોંમાંથી ઉદ્ગાર સ્વરૂપે નીકળેલા વાક્યો છે તેને આપણે ખાલી સુભાષિત અથવા તો બનાવીને રાખી દઈશું કે ભાઈ જિંદગીમાં અપ્લાય પણ કરીશું. તો જાગો અને આમાં વિચારણા કરો અને ચોક્કસપણે માતૃદેવો ભવ કહેવાય છે કે શિષ્ય કે ગુરુ કોઈ પણ હોય તો આપણે ગુરુદેવને પગે લાગીએ છીએ. માતા પિતા પણ તમારા પહેલાં ગુરુ હોય છે. જિંદગીની પાઠશાળામાં અગર તમને એકડો કરનાર હોય છે તો તમારા માતા પિતા હોય છે. આ વાતને આપણે ભૂલીએ નહીં, મનમાં ગાંઠ બાંધીએ અને ચોક્કસપણે માતા પિતા થકી આપણું ઘર ઉજળું લાગે એવો પ્રયત્ન કરીએ. થેન્ક યુ સો મચ. આ વૃદ્ધાશ્રમમાં વડીલો માટે કઈ કઈ વાનગીઓ આવે છે અને વડીલો માટે કઈ વાનગીઓમાં કંઈક નવું ખરું જે બીજા વૃદ્ધાશ્રમ ના હોય? અમે તો એમને વડીલ માનતા જ નથી. અમે એવું જ માનીએ છીએ. મેં તમને પહેલાં પણ કીધું કે ઘરે પણ થાય ત્યારે ખાવાનો ચસ્કો વધારે લાગતો હોય છે. આપણે કંઈ ખીચડી બનાવી દઈશું, ભાખરી ખવડાવી દઈશું, હા બહુ સારું, એમના હેલ્થ માટે ખૂબ સારું છે. પણ એ પણ માણસ છે અને એમને પણ અલગ અલગ મન થાય એટલે અમે ટાઈમ ટેબલ બનાવેલું છે. એની અંદર પિઝા પણ નાખ્યા છે, તમે માનશો ને ચાઇનીઝ પણ નાખ્યું છે અને સાથે પાઉંભાજી પણ છે, ઇડલી સંભાર પણ છે, સેન્ડવિચીસ પણ છે, જેથી કરીને પંજાબી સબ્જી પણ નાખેલી છે. એમને કોઈ પણ વસ્તુથી અમે વિમુખ નથી કર્યા. પોતાના મા બાપની જેમ કોઈ માજત લેવામાં આવે છે. યસ એમને સમયાંતરે ખીચડી પણ અપાય છે અને હેલ્ધી ફૂડ પણ ફ્રૂટ્સ પણ અપાય છે. સમયાંતરે એમને પિઝા પણ ખવડાવાય છે. વડીલો પાણીપુરી પણ એટલા ટેસ્ટી ખાતા હોય છે કે તમને એવું થશે કે આપણે જુવાનીમાં જે રીતે ઇન્ટરેસ્ટથી ખાતા હતા એટલા ઇન્ટરેસ્ટથી વડીલો પાણીમાં પલાળીને ખાય છે. તો હું નથી માનતી કે ખોરાકને અને વૃદ્ધાવસ્થાને કંઈ લેવા દેવા છે. ના વીકમાં 2 દિવસ તમે ખીચડી આપો અને 3 દિવસ એને વેરાયટીઝ પણ આપો અને અમારું મેનુ દર હોઈને બદલાતું રહે છે. જેથી કરીને કઠોળ પણ મળે, ફ્રૂટ્સ પણ મળે, દૂધ પણ મળે અને અલગ ચટકારા ખાય એવી વાનગીઓ પણ મળે. થેન્ક યુ. તમે ડિમ્પલબેનનો ખૂબ ખૂબ આભાર. આજે મારી સાથે ઉપસ્થિત હતા જીવન સદાન ટ્રસ્ટી ડિમ્પલબેન. આજે એમની સાથે વાતો કરી મને પણ ઘણું સારું લાગ્યું છે. તો આજે આપણી સમક્ષ હતા જીવન સદાના ટ્રસ્ટી ડિમ્પલબેન એક સેવાનું કામ કરે છે અને આજે આપણી મુલાકાત એમની સાથે થઈ હતી.
એમણે ઘણા બધા એમના જે અનુભવો હતા એ આપણી સાથે શેર કર્યા છે. તો આપણી ચેનલમાં સેવાની લાઈનમાં હોય, કોઈ ઇન્ફ્લુએન્સર હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, સમાજમાં રહેતા હોય અને સમાજમાં સારું કામ કરતા હોય, અથવા તો જે સમાજમાં ઓછા પછી પણ કેમ ના હોય, પણ એમનું કાર્ય જો મને સુંદર લાગશે તેની સાથે હું ચોક્કસ પોડકાસ્ટ કરીશ. જો તમે મારી સાથે પોડકાસ્ટ કરવા માંગો છો ચોક્કસ તમે મને ડાયરેક્ટ ડીએમ કરી શકો છો. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. તો હું તો એમને શુભેચ્છા આપું છું ભવિષ્ય માટે પણ કે આવી રીતના જ સારું કામ કરતા રહે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો. હિતેશભાઈ.